અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ભવ્ય રોડ શો યોજાયો। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો સાબરમતીથી ભવ્ય રોડ શો શરૂ થઈ ગયો છે। વેજલપુરમાં રોડ શો જંગી જાહેર સભામાં પરિવર્તિત થશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની વેજલપુરમાં પણ જાહેર સભા યોજાશે। સવારે સાણંદમાં અને બપોરે કલોલમાં રોડ શો યોજાયો હતો। આપણે જણાવી દઈએ કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે ગાંધીનગરથી લોકસભાની ચૂંટણી લડવાના છે, ગઈકાલથી જ તેઓ ગુજરાતમાં આવી ગયા છે અને આજે ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। આજે સવારથી જ રોડ શોની શરૂઆત થઈ ગઈ। પહેલા સવારે સાણંદમાં રોડ શો યોજાયો। મોટી સંખ્યામાં ઉમેદવારોની સાથે સમર્થકો ઉપસ્થિત હતા। જ્યાં એક તરફ અમિત શાહે ગાંધીનગરથી ઉમેદવારી નોંધાવી છે, ત્યારે ઉમેદવારને સમર્થન આપવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। ભાજપનો ભગવો લહેરાયો હતો। હાલમાં આપ દ્રશ્યો જોઈ રહ્યા છો અમદાવાદના છે। અમદાવાદથી પણ રોડ શો શરૂ થઈ ગયો છે। મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે। તમે દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં સમર્થકો, ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત છે। અમિત શાહને સમર્થન આપવા માટે તમામ લોકો ઉપસ્થિત છે। ભાજપનો ઝંડો હાથમાં લઈને લોકો આવ્યા છે। તો અમદાવાદમાં રોડ શોનું આયોજન ગાંધીનગર લોકસભા વિસ્તારમાં જેટલી પણ વિધાનસભા બેઠકો આવે છે એ 7 વિધાનસભા બેઠકો પર રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। વેજલપુરમાં રોડ શો જંગી સભામાં પરિવર્તિત થઈ જશે। વધુ માહિતી મેળવીએ। સંવાદદાતા ગૌરવ આપણી સાથે જોડાઈ ગયા છે। ગૌરવ, અમિત શાહે સવારથી જ રોડ શોની શરૂઆત કરી દીધી છે। સાણંદ અને કલોલ બાદ હવે અમદાવાદમાં પણ રોડ શો, કેવો માહોલ? તો આ દ્રશ્યો તમે જુઓ, રોડ શો શરૂ થઈ ગયો છે અમદાવાદમાં। મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે। જ્યાં એક તરફ અમિત શાહે હુંકાર કર્યો છે કે આ લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં 26 બેઠક ભાજપના ફાળે જવાની છે। તમામ બેઠકો 5 લાખથી વધુની લીડ સાથે જીતવાના છે અને એમાં પણ ગાંધીનગર લોકસભા બેઠક 10 લાખથી વધુની લીડ સાથે જીતવાનો દાવો અમિત શાહે કર્યો। ગૌરવ આપણી સાથે જોડાઈ ગયા છે। તમે જોઈ શકો છો કે અમિત શાહનો રોડ શો સાણંદ શરૂઆત થયો હતો ને અત્યારે હાલ અમિત શાહ સાબરમતી વિધાનસભા મત વિસ્તારમાં પહોંચ્યા છે। સાબરમતી વિધાનસભા મત વિસ્તારથી તેમના રોડ શોની શરૂઆત થશે। ગાંધીનગર લોકસભાની વાત કરીએ તો ગાંધીનગર લોકસભામાં કુલ 7 વિધાનસભાનો સમાવેશ થાય છે, જે પૈકી સૌથી પહેલા સવારે સાણંદ મત વિસ્તાર કે જે ગ્રામ્ય વિસ્તારમાં આવે છે તે વિધાનસભા વિસ્તારમાં તેમને રોડ શો કર્યો હતો। ત્યારબાદ કલોલ ખાતે રોડ શો કર્યો હતો અને અત્યારે હાલના દ્રશ્યો જોઈ શકો છો કે જ્યાં રોડ શોની શરૂઆત થઈ ચૂકી છે તે છે સાબરમતી વિધાનસભા કે જ્યાંથી તેમને સરદાર પટેલનું જે બાવલું છે તે સરદાર પટેલના બાવલાને પુષ્પાંજલિ કરી ત્યાં ફુલાર કર્યો અને તેમની સાથે જ રોડ શોની શરૂઆત કરી। સૌથી મહત્વનું છે કે તેમની સાથે ગુજરાતના મુખ્યમંત્રી પણ હતા કે જેઓએ સરદાર પટેલને પુષ્પાંજલિ કરીને તેઓ આ રોડ શોમાં તેમની સાથે પડશે। આ સાબરમતીનો રોડ શો છે તે ચાંદલોડિયા સુધી ચાલશે અને ત્યારબાદ જે ઘાટોડિયા છે તે ઘાટોડિયાના રોડ શોની શરૂઆત થશે। ઉપરાંત નારણપુરા મત વિસ્તાર વિધાનસભા ખરો ત્યાં પણ રોડ શોનું આયોજન કરવામાં આવશે। અને છેલ્લા રોડ શોની વાત કરીએ તો વેજલપુર જે વિધાનસભા કરી તે વેજલપુર વિધાનસભામાં રોડ શો થશે અને વેજલપુર ખાતે મોડી સાંજે અમિત શાહ એક જાહેર સભાને સંબોધન કરશે। જ્યારે ઝી મીડિયાએ અમિત શાહ સાથે વાત કરી ત્યારે તેમને સ્પષ્ટ કહ્યું કે સમગ્ર દેશમાં તેઓ ભ્રમણ કરી ચૂક્યા છે, ભ્રમણ કરી રહ્યા છે ને લોકોમાં જ એક અનેરો માહોલ જોવા મળે છે કે તેઓ 400 પાર થશે। ગુજરાતની 26 બેઠકોમાં પણ જે લીડ હતી તેના કરતાં વધારે લીડ આવશે અને જે સંકલ્પ પત્ર એટલે કે મોદીની ગેરંટીનો જે ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો છે તે વચનો તેઓ તેમના ત્રીજા કાર્યકાળમાં પૂર્ણ કરવાના છે। જે સૌથી મહત્વની વાત એ પણ છે કે વિકસિત ભારત 2047નું લક્ષ્યાંક જે રાખવામાં આવ્યું છે
તે પૈકીના પાયા છે, તે પૈકીનો બેઝ છે તે ત્રીજા કાર્યકાળમાં તૈયાર કરવામાં આવશે. આ દ્રશ્યો તમે જોઈ શકો છો. કેસરીયો માહોલ સાબરમતી વિધાનસભા મત વિસ્તારમાં જોવા મળે છે. જે રોડ શો માટેનો રથ તૈયાર થયો છે તે રથ ઉપર અમિત શાહ સવાર થઈ ચૂક્યા છે અને રોડ શોની વિધિવત શરૂઆત થઈ ચૂકેલી છે. વત્સલ. બિલકુલ.